હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જ હશો ને? વાગી ગયા છે સવારના 9 અને 9 વાગે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને આજે 12ની અપડેટ આપું ને તો જો આવું કંઈક વાતાવરણ છે. આ દાયવો નથી લાગતો રાતના, કારણ કે બધું સૂકું છે અને પવન બહુ છે જોરદાર. આવું કંઈક બહારનું વાતાવરણ છે મસ્ત. પશુ પક્ષી બધા બોલે છે અને અહીંયા ઝાડ પર છે ને કબૂતર બેઠું છે. અત્યારે હવે આપણે કરવાનું છે કામ. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, ચા પાણી નાસ્તો થઈ ગયો છે, સેટ વયા ગયા છે સાઈડ પર. આજે એને થોડું અર્જન્ટ હતું તો એ વહેલા વયા ગયા હતા. અને અહીંયા અમારા મશીનમાં છે ને કપડાં ડ્રાય થઈ ગયા છે. જો ડ્રાય કરવા નાખ્યા હતા મેં સ્પિન કરવા માટે, તો એ સ્પિન થઈ ગયા છે. હવે એને આપણે સૂકવી દઈએ અને પછી બેસવાનું છે કામ ધંધા ઉપર. અને આજે છે રાંધણ છઠ, તો પહેલાં તો બધાને રાંધણ છઠની હાર્દિક શુભકામના. અને આજે આપણે બનાવવાની છે બપોર પછી રસોઈ. ઠંડુ ખાવાનું હોય, કાલે શીતળા સાતમ છે એટલે, તો આજે આપણે બપોર પછી બનાવશું રસોઈ. તો થોડું ઘણું લાવવાનું છે, લઈ આવશું ને પછી કંઈક બનાવશું. જોઈએ, વિચારીએ શું બનાવીએ છીએ, હજી કંઈ ડિસાઈડ નથી કર્યું. અને છોકરાઓને છે રજા એટલે એ લોકો બે સૂતા છે. ચલો, આપણું મશીન કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે કપડાં સૂકવી દઈએ. ચોમાસું હોય એટલે ડ્રાય કરવા નાખવા જ પડે, નહીં તો ઘરમાં ને ઘરમાં સુકાય ની અંદર. અને બહાર નાખીએ ને તો કેવું થાય, થોડીક નાખીએ ને એના જેવા નાખીએ ને 5 મિનિટ થાય ને એટલે વરસાદ આવે, એટલે પાછા લ્યો, પાછો તડકો નીકળે એટલે પાછા આપણને એમ થાય કે પાછા બહાર નાખીએ તો પાછો વરસાદ આવે એટલે પાછો લ્યો. અને મારે એકચ્યુઅલમાં એવું હોય કે કામ હોય ને એટલે હું છે ને ડાયરેક્ટ અંદર જ નાખી દઉં, કે ફેરવવાની મગજ મારી જ નહીં. અને અહીંયા જો અમારી સામે આંટી કપડાં સૂકવે જ છે અત્યારે. જો દેશમાં સુકવતા હોય ને, એ લોકોને ગ્રાઉન્ડ ફ્લોરમાં ઘર છે, નીચે એકદમ જમીનથી જ. તો વિન્ડોમાંથી બહાર આવીને આગળથી બહાર આવીને પછી બહાર આવીને વિન્ડોમાંથી કપડાં સૂકવે છે. હવે એ એવા છે ને, આજ સૂકવા હે કાલ લેશે. દેશમાં કપડાં સૂકવતા હોય ને એમ એ આંટી કપડાં સૂકવે છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા હોય ને એટલે આ વાંધો હોય એ લોકોને. તો હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સાંજના 5 અને 5 વાગે છે ને સાવ અંધારું થઈ ગયું છે. જુઓ, બહાર તો સાવ અંધારું થઈ ગયું છે. અને એમાં મેં નેટ લગાડી દીધી છે મચ્છરની, એટલે થોડુંક વધારે અંધારું દેખાય છે. તો વાગી ગયા છે સાંજના 5:30 અને 5:30 વાગે મેં બ્લોગ ચાલુ કર્યો છે. રસોઈ બનાવવાની ચાલુ કરી દીધી છે મેં. અને રસોઈમાં આજે આપણે બનાવવાનું છે, તો પ્રથમ તો પહેલાં તમે અહીંયા દૂધ ગરમ મૂકી દીધું છે, દૂધ લઈ આવી હતી તો. અને આજે છે રાંધણ છઠ, તો રાંધણ છઠ છે એટલે આપણે થોડુંક રસોઈ બનાવવાની હોય, ઠંડુ ખાવાનું હોય. કાલે સાતમ છે એટલે, તો સાતમની રસોઈ બનાવવાની છે. તો સાતમની રસોઈમાં આપણે બનાવવાના છે થેપલા બનાવવા છે, પછી જાદરિયું બનાવવું છે, જે શેકેલા ઘઉંનો લોટ હોય એનું. અને સાંજ માટે બનાવવાની છે પાણીપુરી. તો અહીંયા પાણીપુરી માટે હું ફુદીનો લઈ આવી છું અને મરચાં મેં અંદર નાખ્યા છે. તો અત્યારે ફુદીનો સાફ કરવાનો છે અને પાણી બનાવી લઈએ. 2 પાણી બનાવશું, એક મીઠું ને એક તીખું અલગ અલગ. અને કુકરમાં છે ને વટાણા બાફવામાં પલાળેલા છે, તો એને લાસ્ટમાં રાખવાનું છે. એ લાસ્ટમાં આપણે એને બાફી નાખશું અત્યારે, એટલે કાલે માટે ચાલે. અને અહીંયા છે ને મેથીની ભાજી બી લાવી છું, તો થોડા મેથીના થેપલા બનાવશું સવારે નાસ્તા માટે અને બપોરે જમવામાં. તો ચલો હવે આપણે બનાવી લઈએ ને પછી પાછા બતાવશું. ને છોકરાઓ વયા ગયા છે, એક વયો ગયો છે જીમમાં અને એક વયો ગયો છે રમવા. આજે બેવને છુટ્ટી હતી તો એ ઘરે હતા, તો એ બેવ રમવા વયા ગયા. શેઠ હજુ સાઈડ પરથી આવ્યા નથી. તો આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દઈએ, ત્યારે માંડ પાર આવશે 9 વાગે. કારણ કે 2 દિવસની થાય. અત્યારનું કંઈક પાછું શાક રોટલી કે એવું કંઈક બનાવશું, કારણ કે 2 ટાઈમ તો થેપલા ભાવે નહીં. એટલે અત્યારે શાક રોટલી બનાવીશ, યા તો દાળ ભાત બનાવીશ અને પાણીપુરીનું ને બધું તૈયાર કરીને મૂકી દઈએ. તો ચલો બનાવી લઈએ. ગયા છે રાતના 8:30 ને આજે તો બહુ બધું જમવાનું બન્યું છે. આજે આટલી બધી ડીશ કેમ બની છે?
આ આટલું બની બધું છે પાણીપુરી. જો હોમમેડ પાણીપુરી જોજો હમણાં. આવી રીતે આપણે ઘરે આને ફ્રાય કરી શકીએ. કાચી લઈ આવવાની ને પછી એને ઘરે ફ્રાય કરવાની. કાલે છે શીતળા સાતમ, એટલે કાલે રસોઈ ના બનાવવાની હોય, એટલે આજે આપણે બનાવી લેવાની હોય. કાલે ઠંડુ ખાવાનું હોય, એના માટે થઈને આજે રસોઈ બની છે આટલી બધી. તો આ કાલે પાણીપુરી ખાવાની છે. બોલ જેવી થઈ ગઈ હે ને જો. અને અહીંયા થેપલા બી બન્યા છે કાલ માટે. અને આજનું જમવાનું તો કહી દે. આજનું જમવાનુંમાં રોટલી શાક. ઓકે, ઈ બી બની ગયું છે, શાક અને રોટલી. ખાલી જમવાનું બાકી છે. તો હવે અમારી પૂરી તળાઈ જાય એટલે આપણે લોકો જમી લઈએ. પપ્પા આવી ગયા? આ રહ્યા પપ્પા. એ પપ્પા હાય કયો હાય. હાય. આ મારો ભાઈ આજે શું માર્યું જીમમાં? આજે લેગ્સ ને શોલ્ડર્સ. લેગ્સ માર્યા તો આજ ધોળાવા જ ભાઈને. એમ કઈ થાય નહીં, ઘણી વાર મારી ગાઈસ અમે લોકોએ જમી લીધું છે. જમીને મમ્મી વાસણ ધોઈને બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છે ને એ કંઈક બનાવવા બેસી ગઈ છે અત્યારે કાપુસમાં. શું બનાવે મમ્મી? શું બનાવે છે? આ હું બનાવું છું ભગવાનનો હાર. કાલે છે શીતળા સાતમ ને, તો શીતળા માતાને પહેરાવવા માટે આવો હાર બનાવે. એનો કઈ રીઝન કે એ દિવસે ખાલી ઠંડુ જ ખાવાનું? તો એવું હતું, એની આખી વાર્તા છે. હવે હું વાર્તા કરવા બેસીશ તો બ્લોગ કેટલો મોટો થઈ જશે. બે દેરાણી જેઠાણી હતી, હા, બે ભેગી રહેતી. તો જેઠાણી કઈક દેરાણી કઈક વાયડી હતી કે જેઠાણી કઈક વાયડી હતી, એવું કઈક છે વાર્તામાં. તો એમાં એવું કે રસોઈ કરતા હોય ને તો એનો છોકરો નાનો હતો. તો ઓલી રસોઈ કરતી હતી તો એનો છોકરો રોવા માંડ્યો. તો ઈ રસોઈ કરતી કરતી છોકરાને લઈને વહી ગઈ. તો છોકરાને સુવડાવતા એને બી ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી ગઈ તો ચૂલો એમને ચાલુ રહી ગયો. રસોઈ બનાવતી હતી તો રાતના શીતળામાં આટો મારવા નીકળ્યા. તો ઈ એના ઓલા ચૂલામાં આળોયટા તો એનું શરીર દાજી ગયું શીતળા માતાને. એટલે શીતળા માતાએ શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું ને એવું તારું બળશે એમ, તારું પેટ બળશે એમ. એટલે ઓલી લેડીઝ જે સુઈ ગઈ હતી ને એનો છોકરો ભડથું થઈ ગયો બળીને. શ્રાપ આપ્યો ને એટલે પછી એને સવારે જોયું તો ઘોડિયામાં સૂતો છોકરો તો ઈ બળીને ભડથું થઈ ગયો. તો એને સાસુને વાત કરી કે આવું થયું છે. તો એની સાસુ એમ કીધું કે તો તું એક કામ કર, છોકરાને ટોપલામાં મૂકીને શીતળામાં પાસે જા અને માફી માંગી લે કે ભાઈ મારાથી ભૂલચૂક થઈ ગઈ છે ને આમ થયું છે એમ, તો મારા છોકરાને સજીવન કરો. તો ઓલી ગઈ. પછી એને રસ્તામાં ઘણી બધી આફતો આવી ને ઘણા બધા મળ્યા ને કોઈનું પાણી કોઈ નતું પીતું તો તળાવ મળ્યું ને બે આખલા લડતા હતા. એના ગળામાં ઘંટાના પડ હતા. તો ઈ લોકોને બી પૂછ્યું તો એને એમ કીધું કે તો તું જાય છે તારું નિવારણ કરવા તો અમારું બી નિવારણ કરતી આવજે કે ભાઈ અમે લોકો અમારા તળાવમાંથી કેમ કોઈ પાણી નથી પીતું એમ. ઓલીએ કીધું કે ઠીક છે. પછી આગળ ગઈ તો એક ઝાડ નીચે શીતળામાં બેઠા હતા લેડીઝ નું સ્વરૂપ લઈને. તો ઈ બાએ બુઢા બા હતા. તો એને આને એમ કીધું કે તું મને કે માથું ખંજવાળી આપીશ, મને માથામાં બહુ ખંજવાળ આવે. તો એને કીધું કે ઠીક છે લાવો. કે એટલે કે તું ક્યાં જાય છે? તો કે શીતળામાં પાસે જાઉં છું, આવી રીતે થયું છે મારા છોકરાને સજીવન કરવા. તો કે આટલું કામ કરતી છે ને પછી જાજે. કે તો ઓલી કે ઠીક છે લાવો કરી દઉં. તો ઈ ખંજવાળવા બેઠી માજીના માથામાં. તો ઈ ખંજવાળતી હતી ને તે તો એનો છોકરો માજીના ખોળામાં રમતો રમતો સજીવન થઈ ગયો. એટલે ઈ પોતે શીતળામાં હતા પણ આની પરીક્ષા લીધી કે આ શું કહે છે મને, હું ખંજવાળવાનું કહું તો. પછી એને કીધું કે હું શીતળામાં છું ને હું તને એટલે કે મને માફ કરી દો આમ તેમ. પછી ઈ ટોપલામાં છોકરાને લઈને ઘરે આવી. પછી એના સાસુને કીધું. તો નેક્સ્ટ શીતળા સાતમ આવી ને તો એની દેરાણીને એવું થયું કે આણે આવું કર્યું હતું તો એને શીતળામાં પ્રસન્ન થયા તો લાવ ને હું બી કરું. તો ઈ જાણી જોઈને ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ.
કે તો સવારે ઉઠીને જોયું તો એનો છોકરો બી બળીને ભડથું થઈ ગયું. તો ઈ આની જેમ બધી ચાલતી ગઈ ને એને બી તળાવ એને રસ્તામાં મળ્યા તો એને તળાવે એને કીધું કે અમારું બી આવું પૂછતી આવજે ને કે અમારું પાણી કોઈ નથી પીતું. તો કે હું કાંઈ નવરી થોડી છું તમારે બધાને કામ કરવા એમ. એટલે ઈ ત્યાંથી નીકળી ગઈ. ઓલા આખલા મળ્યા તો આખલાવે કીધું તો કે હું તમારું કામ કરવા થોડી નવડી છું, તો શીતળામાં ગોતવા નીકળી છું. એમ કરતી ઈ આગળ ગઈ તો ઈ માજી મળ્યા એને. તો એ માજી એમ કીધું કે મને માથામાં જરાક ખંજવાળી આપને એમ કે. તો કે હું કાંઈ નવરી નથી કે હું મારા છોકરાને સજીવન કરવા માટે શીતળામાં પાસે જાઉં છું એમ કરીને. તો એ રખડી સાંજે ઘરે આવીને એની સાસુને કીધું કે મને તો ક્યાંય શીતળામાં મળ્યા નહીં, અને છોકરો એમનો મરેલો ભડથું લઈને ઘરે આવી. તો આ એની સ્ટોરી હતી. એટલે તે એવી રીતે છે કે છઠના દિવસે રસોઈ કરીને ચૂલામાં પાણી નાખી દેવાનું. પેલાના જમાનામાં એવું હતું કે ચૂલો છે ને ક્યારેય બંધ ન કરતા, માટીનો હોય ને ઈ ચૂલો ચાલુ જ રાખે. એના નીચે ઓલું એક છાણું હોય ને ઈ અંદર નાખી દે ચૂલામાં, અને એની ઉપર સૂકી રાખ હોય ને ઈ નાખી દે. એટલે સવારે ખોલે ને તો અંદર ચાલુ જ હોય. એટલે એનાથી જ પેટાવતા. પેલા આવું માચીસ ને એવું તો બહુ ઓછું હતું, એટલે એવી રીતે જ સવારના ચૂલો પાછો પેટાવી દે. એટલે ઈ દિવસે જે દિવસે શીતળા સાતમ હોય ને ઈ દિવસે ચૂલામાં પાણી નાખીને ચૂલાને ઓલવી નાખે, આખો ચૂલો ઠંડો કરી નાખે, જરાક બી ગરમ ન રહેવા દે. આ એની સ્ટોરી હતી કે આવી રીતે શીતળામાં પ્રસન્ન થયા. એને મોટી વહુને ફળ્યા ને નાની વહુને ન ફળ્યા. નાની વહુ મારી જેમ હતી થોડી વાયડી, તો વાયડાઈમાં ગઈ તો રહી. એટલે આ એની સ્ટોરી છે. અને આ છે ને આવી રીતે કરવાનું હોય. જો રેડ કલરનું કંકુ લઈને પછી એને આવી રીતે વચ્ચે આવી રીતે કરી દેવાનું. તો આ શીતળામાંનો શણગાર થઈ ગયો. અને ઈ દિવસથી એવો નિયમ લીધો કે હું શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાનું. નાના છોકરાવાળી લેડીઝ હોય ને ઈ ઠંડુ ખાય, ઈ દિવસે ગરમ વસ્તુ ન ખાય. સવારે નાઈ ધોઈને શીતળા માતાની પૂજા કરે અને આખો દિવસ ઠંડુ ખાય. અમુક લોકોના અમુક જાતિમાં તો એવો રિવાજ હોય કે જેની નાના બચ્ચા હોય ને એની મમ્મી તો 5 ઘરે માંગવા જાય ખાવાનું. 5 ઘરે ખાવાનું માંગી પછી એક ટાઈમ જમે, પણ ઈ જ જમવાનું. એને જે 5 ઘરેથી માંગ્યું હોય ને ઈ જ જમવાનું, પોતાના ઘરનું ન જમે. એવી કોઈ મન્નત રાખી હોય ઘણા લોકોએ. બચ્ચાઓ કઈ બીમાર રહેતા હોય, કઈ બી તકલીફ હોય ને એના માટે કે હું 5 ઘરનું માંગીને ખાઈશ. તો આ હતી સ્ટોરી. આ હતી શીતળા સાતમની સ્ટોરી. તમને કેવી લાગી જરાક કોમેન્ટમાં કહેજો. જો કે બધા આપણા ગુજરાતી હોય તો આ વાર્તા વાંચતા જ હોય, તો એને તો બધાને ખબર જ હોય. પણ જેને ન ખબર હોય એને કીધું. અને આપણે સવારે ઉઠીને ચૂલાની પૂજા કરવાની હોય, ગેસની પૂજા કરવાની, ગેસને ચાંદલા કરવાના કંકુથી. પછી ઘઉં આપણામાં ઘઉં મૂકે, 4 ચાંદલા કરે, 4 ચાંદલાની વચ્ચે ઘઉં મૂકે. પછી અહીંયા ઉમરા પર ઘઉં મૂકશે ને ચાંદલા કરશે. અને શીતળામાં માટે કુલેર બનાવે. ઘઉંનો લોટ, ગોળ ને ઘી એને મિક્સ કરીને એની કુલેર બનાવે. એ કાલે આપણે ધરાવવાનું કુલેર. ઓકે. અને આવી રીતે બનાવવાનું. આ એની ચુંદડી બની ગઈ, શીતળા માતાની આ ચુંદડી. અને આ એનો હાર. આને કહેવાય નાગલું. શીતળા માતાનો શણગાર. આપણા શણગાર રેડી થઈ ગયા છે. હવે એટલું કામ ઓછું ના બનાવવાનું જ ન હોય, અત્યારે જ બનાવી લેવાનું સાતમ છઠના દિવસે જ. એવું હોય. આ હતી સ્ટોરી કે બીજા દિવસે કેમ ઠંડુ ખાવાનું ખાય. અને માનતા હોય ને એ લોકો આ સાતમની પૂજા કરે. બાકી બધી કાસ્ટ ગુજરાતી, ઓલમોસ્ટ ગુજરાતી બધા નેક્સ્ટ આવે ને જન્માષ્ટમી વખતે ઈ સાતમે પૂજા કરે. ત્યારે ઘણા લોકો બાજરીના લોટની કુલર કરે, કોઈ ઘઉંના લોટની કરે. બધાના જેની જેને જે મજા આવે થતી હોય, કાસ્ટમાં જેને થતી હોય એ હિસાબે કરે.